નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણા વિડીયોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે સામાજિક વિજ્ઞાનનું પેપર લેવાનું છે આપણે જોઈએ તો જુલાઈમાં 29 જુલાઈએ, તેના માટે આપણે પેપર લઈને આવી ચૂક્યા છીએ. ધોરણ 10 રહેશે, કુલ ગુણ રહેશે 25, પ્રશ્ન બંક રહેશે 1 અને સામાજિક વિષય ધોરણ 10. તો આપણે પેપર સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. અંત સુધી સાહિત્ય જોજો, તમારે ઘણો એવો ફાયદો થશે. તો નીચેના જોડકા યોગ્ય રીતે જોડો કોઈ પણ બે. તેમાં આપણે જોઈએ તો પહેલું છે પાષાણ યુગની સંસ્કૃતિના વારસદાર. તો પાષાણ યુગની સંસ્કૃતિના વારસદાર, તેમાં આપણો આન્સર શું રહેશે? તો પાષાણ યુગની સંસ્કૃતિના વારસદાર, તો એમાં જવાબ રહેશે આપણો દ્રવિડ પ્રજા. કઈ રહેશે? દ્રવિડ પ્રજા, એટલે કે દ્રવિડો રહેશે. ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ, તેમાં આવશે જવાબ હબસીઓ. શું જવાબ આવશે? હબસીઓમાં જવાબ આવશે. ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ તેઓ છે. પછી છે આગળનો, વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદીઓ, વરસાદની આરાધના કરનાર, તેમાં જવાબ આપણો આવશે આર્યો. કોણ આવશે? આર્યો. ચોથા નંબરનું છે અલ્પાઇન, ડિનારક અને આર્મેનોઇડ આવે ક્યાંથી આવેલી છે, એટલે કે આ પ્રજા ક્યાંથી આવે છે? તો મધ્ય એશિયામાંથી આવેલી છે. પછી છે ઉત્તરાધ મહોત્સવ. તો ઉત્તરાધ મહોત્સવ આપણને ખબર છે ક્યાંથી છે. ઉત્તરાધ મહોત્સવ મોઢેરામાં. અને તાનારીરી મહોત્સવ, તો તાનારીરી મહોત્સવ રહેશે વડનગરમાં. તો આવી રીતે તમારે સાહિત્ય જોડી લેવાનું રહેશે. પાષાણ યુગની સંસ્કૃતિના વારસદાર, તો દ્રવિડ પ્રજા. ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ હબસી પ્રજા. વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદીઓ, વરસાદની આરાધના કરનાર આર્યો. અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ આવેલી પ્રજા, તો મધ્ય એશિયા. ઉત્તરાધ નૃત્ય મહોત્સવ, તો મોઢેરા. તાનારી મહોત્સવ, તો વડનગર. તો આવી રીતે કરવાનું રહેશે. વિડીયોમાં આગળ વધતા પહેલાં હું તમને આપણી બીજી યુટ્યુબ ચેનલ છે ને આ વિશે માહિતી આપી દઉં. તો આપણી આ બીજી યુટ્યુબ ચેનલ છે હેરી બારિયા ચેનલનું નામ છે. તેમાં આપણે વ્લોગિંગ અને આપણી રીતે બધી અપડેટ આપતા રહેતા હોય છે આ વિડીયોમાં. તો વિડીયો સારી રીતે તમારે જોવાના રહેશે. જો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં અથવા આપણે તો અબાઉટમાં કોમેન્ટ બોક્સમાં મળી જશે. અને સર્ચ કરીને પણ તમે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો. તો આપણે વિડીયોમાં આગળ વધીએ. બાકીના ક્વેશ્ચનો પણ સાહિત્ય આપણે કરાવી દઈએ. તો આપણે જોઈએ તો હવે અહીંથી આપણે કરાવી દીધું છે. તો 1-2 વાક્યમાં જવાબ આપવાના છે. તો એમાં જોઈએ તો ટેરાકોટા એટલે શું? તો ટેરાકોટા એટલે શું, તેનો જવાબ આપણે જોઈએ. ટેરાકોટા એટલે આપણે જોઈએ તો શું જવાબ આવશે એનો? કાચી માટીમાંથી પકવેલા વાસણો. શું જવાબ રહેશે? કાચી માટીમાંથી પકવેલા વાસણો, તેનો જવાબ રહેશે. ગુજરાતના કયા શહેરની બાંધણી માટે જાણીતા છે? તો ગુજરાતના કયા શહેર બાંધણી માટે જાણીતા છે? તો બાંધણી માટે છે જામનગર. જામનગર છે, જેતપુર છે, ભુજ છે અને માંડવી. તો આ જાણીતા છે, યાદ રાખવાનું રહેશે. જામનગર, જેતપુર અને ભુજ અને માંડવી. આગળનો ક્વેશ્ચન છે કચ્છના બંને વિસ્તારના કઈ કોમનું ભરત ગૂંથણ જાણીતું છે? તો જત કોમનું ભરત ગૂંથણ જાણીતું છે. કઈ? જત કોમનું ભરત ગૂંથણ જાણીતું છે. કુચીપુડી કયા રાજ્યનો નૃત્ય તહેવાર છે? તેમાં આપણો આન્સર રહેશે આંધ્રપ્રદેશનો છે. ક્યાં? આંધ્રપ્રદેશનો રહેશે આન્સર. આંધ્રપ્રદેશ. પછી છે ધમાલ નૃત્ય માટે કઈ પ્રજા જાણીતી છે? તો ધમાલ નૃત્ય માટે કઈ પ્રજા જાણીતી છે? તેમાં આપણો આન્સર રહેશે સીધી પ્રજા જાણીતી છે. કઈ? સીધી પ્રજા જાણીતી છે. પછી છે જયશંકર સુંદરી કયા કલા સાથે જોડાયેલા છે? તેમાં આપણો જવાબ આવશે નાટ્ય કલા સાથે જોડાયેલા છે. કઈ કલા? નાટ્ય કલા સાથે. ને મશીરા એટલે શું? તો મશીરા એટલે તો મિત્રો થશે, મશીરા એટલે કે જે આપણે નાળિયેર હોય છે, નાળિયેરના કોસલા હોય છે, આપણે વધેરીને આપણે જોઈએ તો એમાં અંદર કોસલા જેવું હોય છે, તેમાં આપણે કોડીઓ ભરીને ઉપર કપડું બાંધીને આપણે જોઈએ તો અમુક ખખડાવતા હોય છે, એને મશીરા કહેવામાં આવે છે. તો સાહિત્ય આવી રીતે તમારા આન્સર કરી લેવાના રહેશે. હવે આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. તો આપણે જોઈએ તો યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો. તો યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપવાનો છે. તો આપણે જોઈએ તો એમાં પહેલું છે આર્થિક રીતે ભારત કેવો દેશ છે? તો આર્થિક રીતે ભારત છે એ કેવો દેશ છે? વિકાસશીલ દેશ છે.
વિશ્વ બેંકના 2004ના અહેવાલ મુજબ માથાદીઠ આવક કેટલા ડોલરથી ઓછી હોય તો તે વિકાસશીલ દેશ કહેવાય છે. તો આપણે જોઈએ તો $735 જવાબ આવશે. કેટલો? $735 જવાબ આવશે. અમેરિકાના ડોલરમાં માપવામાં આવે છે. આગળના ક્વેશ્ચન છે, કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહે છે? તો કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહે છે? તો બજાર પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહેવામાં આવે છે. પશુપાલન વ્યવસાયનો સમાવેશ અર્થતંત્રના કયા વિભાગમાં કરવામાં આવ્યો છે? તો પ્રાથમિક વિભાગમાં કરવામાં આવશે. એની સાથે સાથે આપણે જોઈએ તો મત્સ્યપાલન છે, પછી કૃષિ છે. પ્રથમ આપણે પ્રાથમિક વિભાગમાં આ સમાવેશ થાય છે. પછી મધ એકઠું કરવું ને બધા આપણે જોઈએ તો વસ્તુ એકઠી કરવી. અમેરિકા જાપાન દેશે કઈ પદ્ધતિ અપનાવી છે? તો અમેરિકા જાપાને બજાર પદ્ધતિ અપનાવેલી છે. તો આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. હવે જુદા જુદા પ્રકારની જમીન, ખનિજો અને પુનઃપ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય ઉર્જાઓ વગેરે. તો ખાલી જગ્યાઓ પૂરો. તેમાં આપણે જોઈએ તો પહેલું છે ખાલી જગ્યા ખનિજ ગ્રીનલેન્ડમાંથી મળી આવે છે. તેમાં આપણો જવાબ શું રહેશે? તેમાં આપણો જવાબ રહેશે ક્રાયોલાઇટ. ક્રાયોલાઇટ છે ગ્રીનલેન્ડમાંથી મળી આવેલ છે. આપણે જોઈએ તો એકલ સંસાધન છે. એકલ સંસાધનથી એક બે જગ્યાએથી જ મળતું હોય છે. ખાલી જગ્યા સંસાધનો એક વખત ઉપયોગ થયા પછી બીજી વખત ઉપયોગ થઈ શકતો નથી. તેમાં આપણો જવાબ રહેશે કોલસો જવાબ આવશે. ત્રીજા નંબરનું છે કાપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ કેટલા ક્ષેત્રફળમાં ફેલાયેલી છે? તેમાં આપણો આન્સર રહેશે 43% વિસ્તારમાં ફેલાયેલી છે. ચોથા નંબરનો ક્વેશ્ચન છે ખાલી જગ્યા જમીનમાં લોહ, ચૂનો, કેલ્શિયમ, પછી છે પોટાશ, એલ્યુમિનિયમ કાર્બોનેટ પ્રમાણમાં વધુ જોવા મળે છે. તો એમાં આપણો જવાબ રહેશે કાળી જમીન આવશે જવાબ. તો આનો આન્સર થાય છે તમે જોઈ લો સારના ક્રાયોલાઇટ, કોલસો 43% અને કાળી જમીન. તો સાહિત્ય આવી રીતે આન્સર જોઈ લેવાના રહેશે. તો આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. હવે જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખાલી જગ્યા મળવાથી પદાર્થો થાય છે. તો ખવાણ અને ઘસારણથી. હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનોના મુખ્યત્વે ખાલી જગ્યા પ્રકારોમાં વહેંચવામાં આવેલ છે. તો 8 પ્રકારોમાં વહેંચવામાં આવેલ છે. પછી છે આગળના ક્વેશ્ચન છે પ્રશ્ન 2માં આપણે જોઈએ તો નીચેના દર્શાવેલ પ્રશ્નો 4-5 વાક્યોમાં જવાબ લખો. ભારતની રાષ્ટ્રીય મુદ્રામાં કયા કયા પ્રાણીઓ દર્શાવેલા છે? તેમાં સિંહ આપેલા છે. કયા પ્રાણીઓ છે? એમાં સિંહ દર્શાવેલા છે, ઘોડો છે, આખલો એટલે કે બળદ છે, હાથી છે. તો પ્રાણીઓ દર્શાવેલા છે, યાદ રાખવાનું રહેશે. પછી છે નેગ્રીટો હબસી પ્રજા વિશે ટૂંકમાં માહિતી આપો. તો સૌથી પ્રાચીન પ્રજા છે અને માહિતી તમને મળી જશે. આની પુસ્તકમાં બેઠું આપેલું છે. સાંસ્કૃતિક વારસાનો અર્થ આપીને મહત્વ સમજાવો. ભારતીય પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે, વિધાન સમજાવો. બધા જ પુસ્તકમાંથી બેઠા તમને મળી જશે. બાદમાં વિવિધ પ્રજાના નામ જણાવો. હબસી છે, આર્યો આવ્યા હતા. પછી આપણે જોઈએ તો બીજા નેગ્રીટો પ્રજા ઇઝ હબસી. બીજા કયા કયા મોંગોલોઇડ આવ્યા હતા, ઓસ્ટ્રેલોઇડ આવ્યા હતા. તમારે એ બધું જ સારી રીતે પુસ્તકમાંથી મળી જશે. નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ બેના જવાબ વિસ્તારથી લખો. સંસાધન એટલે શું? તેના ઉપયોગો વર્ણવો. પછી છે નવીનીકરણ અને અનવીનીકરણ સંસાધન વિશે તફાવત લખો. ભારતીય કૃષિ સંશોધન પરિષદે જમીનના કેટલા પ્રકાર પાડ્યા છે તે દર્શાવો. તો 8 પ્રકાર પાડ્યા છે. તેમાં આપણે જોઈએ તો કાપની જમીન આવી જાય છે, કાળી જમીન આવી જાય છે, પછી એમાં રેતાળ જમીન આવી જાય છે, એમાં આપણે જોઈએ તો લાલ જમીન આવી જાય છે, પહાડ પ્રકારની જમીન, જંગલ પ્રકારની જમીન, દલદલ પીઠ પ્રકારની જમીન, પછી લેટેરાઇટ પ્રકારની જમીન અથવા આવા પ્રકારની જમીનનો સમાવેશ થાય છે. પછી છે એમાં રણ પ્રકારની પણ કહી શકાય. જમીન ધોવાણ એટલે શું? તેના ઉપાયો દર્શાવો. તો જમીન ધોવાણ એટલે આપણે જોઈએ તો જમીન ધોવાણ તો તમને ખબર જ હશે. તેના ઉપાયોમાં આપણે જોઈએ તો એમાં ઉપાય ઢાળવાળું ખેતર હોય, પછી પાળો બાંધવી છે, વૃક્ષો વાવેતર કરવું, એ બધા ઉપાયો છે. ભૂમિ સંરક્ષણના એટલે શું? તેના ઉપાયો દર્શાવો. તમને પુસ્તકમાં બેઠું મળી જશે. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત જણાવો. પછી છે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો ટૂંકમાં વર્ણવો. આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિ ઉદાહરણ સહિત જણાવો. તો આ બધા જ ક્વેશ્ચન તમને પુસ્તકમાંથી બેઠા મળી જશે. તો આ ક્વેશ્ચન પણ જોઈ લો. સોલંકી કાળના રાજા સિદ્ધરાજ જયસિંહના શાસનકાળમાં કઈ કલા વિકસી અને તેનો વિસ્તૃત માહિતી આપો.
મનોરંજન સાથે સંસ્કારને ભારતીય નાટ્ય કલાની વિશેષતા રહી છે, જણાવો. તો આના આન્સર પણ તમને પુસ્તકમાંથી બેઠા મળી જશે, તો સાહિત્ય જોઈ લેવું. અને આપણે આ હેરી બારીયા ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી લેવામાં આપણે વ્લોગના વિડીયો અપલોડ કરીએ છીએ, તો સાહિત્ય આ પણ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવી ને વન એજ્યુકેશન ગુજરાત ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેવી. તો મિત્રો આ વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.